હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો આપણા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણો ફર્સ્ટ બ્લોગ જ છે આ રહી ગેંગ ઓફ 5ની અંદર. આની અંદર તમને બધી રીતે જોવા મળશે રિયલ લાઈફ, નોટ એક્સ્ટ્રા ગાઈસ. તો ગાઈસ, અમારી ટીમની અંદર ગેંગ ઓફ 5ની અંદર લોકો શું હાલમાં કામ કરી રહ્યા છે. તો ફર્સ્ટ મારાથી શરૂઆત કરું તો હું અત્યારે 12મું ભણી રહ્યો છું ગાઈસ. અને હર્ષદભાઈની વાત કરીએ તો એ હાલ કોલેજમાં કામ કરે છે. એટલે મતલબ કે કોલેજની અંદર સ્ટેડિયમ ને કંઈક ને કંઈક ચાલુ છે. વિસ્મયભાઈ આપણે પીટીસી કરે છે હાલમાં રાધનપુરની અંદર, એમને બી હાલમાં કોલેજ ચાલુ છે. શિવમભાઈ 11મું ભણી રહ્યા છે. અને ગાઈસ, અને અમારા ચેતનભાઈ, શોર્ટ નામથી આપણે ચેતુભાઈ કહીએ, તો એ ચેતુભાઈને હાલમાં દુકાન છે. તો અહીંયા હું તમને નામ આપી દઈશ દુકાનનું. ત્યાં કાન તમને વેરાયટી મસ્ત કાપડ તમને મળી જશે, એકદમ લક્ઝરી કાપડ, કોઈ દાડો બગડશે નહીં, પહેરવામાં બી એકદમ કમ્ફર્ટેબલ લાગશે. તો અહીંયા નામ આપી દઉં તમને, તો તમે એમની દુકાનની મુલાકાત કરી શકો ગાઈસ. હેલો ગાઈઝ, હું જાઉં છું કોલેજનું મારું આ કામ. મારે કોલેજમાં બહુ બધું કામ છે, એટલે તમે મારી જોડે બન્યા રહેજો. અમે આવા પણ આગળ વ્લોગ બનાવવાના છીએ. ગાઈઝ, આ અમારી કોલેજની બસ છે. તમે મિત્રો, અમારે કોલેજની બસ છૂટી ગઈ હતી, એટલે અમે હવે રિક્ષામાં જઈએ છીએ. હેલો ગાઈઝ, અમે કોલેજ પહોંચી ગયા છીએ. અને અમારે બસમાં બહુ ટ્રાફિક થઈ ગયું હતું, એટલે અમે રિક્ષામાં આવે છીએ. રિક્ષામાં પણ ટ્રાફિક થઈ ગયું હતું. અને કોલેજ અમે તમને કોલેજ બતાવીએ છીએ અમારી. મિત્રો, અમારી કોલેજમાં એનસીસીનું પણ છે. અમારી કોલેજ જોઈ શકો છો. સારું ભણવાનું પણ છે. તમે અહીંયા આવીને કોલેજ કરી શકો છો. તો ગાઈસ, આપણે હાલ પતંગ ચકાઈ રહ્યા હે. દેખો અમે રહી આપણી પતંગ. થોડી વાર ટાઈમ પાસ. નવરા બેઠા શું કરે? તો લાવો મેં કીધું પતંગ બધા ચકા, તો એક એકની કાપી દઈએ આપણે બી. અવતારો ચકાવીએ તો ગાઈસ પતંગ. તો હેલો ગાઈસ, તો આપણે એકદમ તૈયાર. તો હવે આપણે જવાનું છે બારે. તો ચલો ગાઈસ, બારે જઈએ. તો ગાઈસ, અહીંયા સામે મકાન બની રહ્યું, તો એના માટે ઈટાળી ઉતરી છે. અને અહીંયા આપણું બાઇક પડ્યું ને ગાડી પડી, આપણે હાલ બાઇક લઈને જવાનું છે. ગાઈસ, અહીંયા એક કામ હતું એટલે આયા. અત્યારે આપણે બઈના ઘરે આવી ગયા હતા. આ છે આપણે ઓગી હાય કે તો હાય. તો ગાઈસ, હમણાં જસ્ટ મેં જમી લીધું, અને જમીન ઉઠ્યા પછી એક ભાઈબંધનો કોલ આવ્યો. તો મને કે ચાલ ભાઈ, આવું હોય તો રાધનપુર. તો આપણે તો ફ્રી જ હતા, તો મેં કીધું હાલો તો ફરી આવીએ. બીજું તો હમણાં ફ્રેન્ડ આવે અહીંયાથી, તો આપણે હમણાં જઈએ રાધનપુર, ફરી આવીએ. તો આપણે રાજભાઈ આવી ગયા લેવા, તો આપણે એક્ટિવા બેસીને જવાનું છે રાધનપુર. બાય બાય. તો ગાઈસ, ચલો રાધનપુર આપણે જઈએ હવે. તો ગાઈસ, જેટલપુર આવા ઊભા રહ્યા. જેટલપુર આવીને નીકળીએ. તો ગાઈસ, આપણે સદારામ હોસ્પિટલે પહોંચી ગયા છીએ. અને જોઈ શકો ગાઈસ, અને મારો ફ્રેન્ડ ગયો દવા લઈને બસ હવે આવતો જ હશે. આપણે ખાલી દવા લેવાનું જ કામ હતું.
ગાઈસ આપણે પહોંચી ગયા. અહીંયા ટ્રાફિક છે થોડું. સામે હે શોપ શિવ દાબેલીની, ત્યાં આગળ આપણે હવે જવાનું છે. રેડી ગાઈસ? ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા. ઘરે ફોન કરીને શિવ દાબેલી અને ચલો ગાઈસ આપણે શિવ દાબેલી પેક કરે નીકળી. ઓકે તો ગાઈસ પાર્સલ આવી ગયું છે. હવે આપણે નીકળીએ. ચલો ભાઈ, પાર્સલ લઈને આપણે નીકળી ગયા ગાઈસ. શિવ દાબેલી અંદર પેકીએ અને અમે રી પેકિંગ આવું. તો ગાઈસ તો આપણે દાબેલી લઈને હવે નીકળી ગયા. યે બાબર, ગોઈંગ ટુ બાબર. જોઈ શકો ગાઈસ, તો આપણે હવે રિટર્ન જઈ રહ્યા છીએ બાબર. તો ગાઈસ એક નંબરનું વસ્તુ દેખાડો, ગાડી ફ્લાઇંગ કાર. આપણે ગાઈસ જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તેથી હવે આપણે રિટર્ન થવાનું. અહીંયાથી ગાઈસ હવે આપણે રિટર્ન. આ સીધો અહીંયાથી આપણે ગયા હતા, હવે આ સીધો આપણે બાબર જવાનો રસ્તો. ગાઈસ આપણે બાબર આવી ગયા. જોઈ શકો. તો હવે આપણે આવશે ઘર, આપણી સોસાયટી. તો ગાઈસ આપણી સોસાયટી આવી ગઈ. હવે આપણી શેરી આવશે. अपना घर आ गया. अभी हम राज भाई को टाटा बोलते हैं. ले लो, ये लेके जाऊं तो टाटा एक बार हिंदी में बोल दो. नहीं बोलना, बाहर में जाओ. તો ગાઈસ આપણે ફાઇનલી ઘર આવી ગયા. તો ગાઈસ આપણે દાબેલી લઈને ઘરે આવી ગયા. તો હવે આપણે ખાવાની છે. તો મિત્રો આપણે પફ અડધું લઈ લીધું. એક આખી દાબેલી, ચટણી પડી મીઠી અને તીખી. તો આપણે ખાઈ લઈએ. હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. આપણે ત્યાં બહુ બધું કલેક્શન આવી ગયું હતું. ઉઠવીને હું હવે જ નવરો પડ્યો છું. આખા દિવસની અંદર હવે જ નવરો પડ્યો છું. વિચાર કરી લો કે જેટલું મારે કામ હશે. તમે હાથ જોઈ શકો છો, મારા હાથ પણ ખરાબ કેટલા થયા છે. દેખો તો ખરી, દેખો ના ગાઈસ. એટલું બધું કામ હતું ને કે વાત જ જવા દો. તમે જો હજી માલ આટલો પડ્યો છે. હવે ફૂલ જગ્યા થઈ ગઈ છે. હવે ક્યાં મૂકું તે જ ખબર નથી પડતી મને. એટલો બધો માલ થઈ ગયો છે ને મારી પાસે હાલની તારીખની અંદર. તો ગાઈસ આપણે હાલ બારે જઈ રહ્યા. મોટા ભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને આપણે અત્યારે મસ્ત આરામથી પાછળ બેઠા છે. અને આપણે હાલ બાઇકમાં પેટ્રોલ લેવા બી જવાનું છે, મોલમાં બી જવાનું છે, પ્લસ દૂધ લેવા બી જવાનું છે. તો ગાઈસ મારા મોટા ભાઈ પેટ્રોલ લેવા જાય, પ્લસ આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. તો ગાઈસ મોટા ભાઈ હાલ દૂધ લેવા ગયા સામેલી ડેરી, બહુચર ડેરીની અંદર. તો આવે એટલે આપણે જઈએ સીધા હેપી મોલમાં. ગાઈસ ડબ્બા માટે ચા લીધી 250 ઉપર એક ડબ્બો ફ્રી. તો ગાઈસ આપણે હવે જઈ રહ્યા સીધા ઘરે. તો સામાન લઈ લીધો આપણે, જોઈ લોકો, અને પેટ્રોલ બી અહીંયા પડ્યું છે. તો આપણે માલ લઈને હવે સીધા ઘરે. હેલો મિત્રો, તો અત્યારે થઈ ગઈ હતી ફૂલ નાઇટ. મિનિમમ 10 તો વાગી જ ગયા હશે. તો અત્યારે અમે બ્લોગને એન્ડ કરોરા. તો હાલ અમે, હું અને હર્ષદભાઈ, અમે બંને જણા હાલ અમે બેસવા આવ્યા હતા અહીંયા હાઈવે ઉપર. તો
અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો તે અમને જરૂરથી જણાવજો. અને comment ની સારામાં સારા અમે ધમાકેદાર વ્લોગ બનાવવાના છીએ. તમારી સાથે જોડાવતા રહેજો. તો અમારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી. મિત્રો, બહુ મજા આવશે. તો મળીએ હવે નવા બ્લોગની અંદર. બાય. જય હિન્દ, જય ભારત.